उमरकोट नगरी न हूँ तो राजवी आजे उमरकोट रायो होए मारा नाम आज उमरकोट नगरी न हूँ तो राजवी ये सोठा होए मारा नाम उमरकोट नगरी नो हूँ तो राजवीर अजय राजा ना बोलावे प्रधानिया जोरे आजे राजा ना बोलावा प्रधानिया जोरे आज राजा रे बोलावे प्रधानिया जोरे ए आवजो राजा ने दरबार राजा रे बोलावे प्रधानिया जोरे राजा ना बोलाया परदानिया रे ए अविया राजे दरबार राजा ना बोलावा प्रधानिया रे अरे महाराजा ने प्रणाम अत्યારે રાજગઢનો શા માટે प्रणाम प्रधान जी पधारो હા મહારાજા अरे प्रधान जी आज आपना राज ની અંદર કેવી રીતે ચાલી રહ્યું છે અરે મહારાજા આપના રાજની અંદર બરાબર ચાલી રહ્યું છે अरे वाह प्रधान जी आपना राज ની અંદર આપના રાજમાં રયત બરાબર હેમ તો છે ને અરે હા મહારાજા આપણી જેવો આપને પ્રધાન હોય પછી કાંઈ ગભરાવાની જરૂર ન હોય अरे हाँ प्रधान जी आज आपना उमरकोट ની અંદર प्रजा પણ સુખી છે બરાબર હેમખેમ છે બધું બરાબર છે પ્રધાન जी હા મહારાજા प्रधान जी આજે એક વાતની ચિંતા થાય છે પ્રધાન जी अरे प्रधान जी બોલો મહારાજા આજે મારા મનની અંદર એક ચિંતાનું કારણ છે કારણ છે મારી પુત્રી નેતલદે अरे प्रधान जी બોલો મહારાજા મારી પુત્રી નેતલદે ઘણી જ ઉંમર લાયક થઈ ગઈ છે બરાબર છે મહારાજ 18 વર્ષની ઉંમર મારી દીકરીની થઈ ચૂકી છે આજે મારી પુત્રી નેતલદેનું સગપણનું શ્રીફળ દેશ પ્રદેશ ગોરદેવને લઈ અને રવાના કરું છું છતાં કોઈ રજવાડું આજે મારી પુત્રીનું શ્રીફળ સ્વીકારવા માટે તૈયાર નથી પ્રધાનજી આજે એ વાતનું મને દુઃખ છે કારણ કે પ્રધાનજી બોલો મહારાજા આજે એ શ્રીફળ કોઈ રજવાડું નથી સ્વીકારતો એનું કારણ કે આજે મારી પુત્રી નેતલદે અષ્ટવંકી અને રક્તપિત્તના રોગથી પીડાઈ રહી છે બરાબર છે કારણ કે પ્રધાનજી એટલા માટે કોઈ રાજકુમાર મારી પુત્રીનું શ્રીફળ સ્વીકારવા તૈયાર નથી આજે એ વાતનું મને દુઃખ છે પ્રધાનજી અરે પ્રધાનજી હવે ઘણા દિવસ પહેલા એક કવિરાજ આપણા રાજની અંદર આવી અને ખૂબ મારી બિરદાવલી ગાય અને સાથે સાથે આજે એને પોકરણગઢની રાજ દરબારની પણ ખૂબ વખાણ કર્યા અજમલ રાયના વખાણ કરતા સાથે સાથે એમના પુત્ર રામદેવજી કહેવાય છે એમના પુત્ર રામદેવજીના વખાણ કરતા કરતા તેઓ થાકતા નહોતા અરે પ્રધાનજી માટે આજે રાજગોરને બોલાવી અને લગ્ન પડો અને શ્રીફળ ત્યાં પોકરણગઢ રવાના કરવાનું છે માટે આજે અજમલ તો પોકરણગઢ અને રણુજા એમ બે જ ગામના ગ્રાસદાર છે માટે એના કરતા તો મારા રાજની સીમા ખૂબ મોટી છે એટલા માટે
મારી પુત્રીનું શ્રીફળ કદાચ તે સ્વીકારશે ગોરદેવને બોલાવી અને લગ્ન પડોને શ્રીફળ આપી ભૂદેવને રવાના કરો. બરાબર છે મહારાજ. તો હાલ ને હાલ ગોરદેવને બોલાવો. સાંભળી જાઓ, ઘણું દાન આપ્યું છે અને દાન દેતા રહેશે. હજી સાંજ સુધી જેમ આપણે અડધરના પાદરમાં પાણીની નહેર હાલી જાય છે તેમ અમે સાંજના 9 વાગ્યાથી આ પૈસાની નહેર ચાલુ કરી છે સામઠી માના લાભાર્થે. તો થોડું માંથી થોડું દીજો કિશોરભાઈ, જયરામભાઈ તથા રસિકભાઈ, લક્ષ્મણભાઈ, તેમના મિત્ર મુકેશભાઈ, પરસોત્તમભાઈ, તેમના પણ મિત્ર વિજયભાઈ, ગોવાભાઈ, હરિજન, તેમના સહ મિત્ર પરિવાર તરફથી સામઠીમાના લાભાર્થે 2001 રૂપિયો આપે છે. તો બોલીએ શ્રી સામઠી માતા કી જય. આ એક 525 રૂપિયા આપ્યા છે, બહેનો આપ્યા છે, કોઈને આપ્યા છે? હાથ ઊંચો કરો. આજે પરદાન બોલાવે પંડિત આવજો રે. આજે પરધાન બોલાવે પંડિત આવજો રે. એ આવજો રાજે દરબાર. પરદાન બોલાવે પંડિત આવજો રે. એ આવજો રાજને દરબાર. પરધાન બોલાવે પંડિત આવજો રે. 501 રૂપિયો સત્સંગ મંડળ વાળા તરફથી આવે છે. 101 રૂપિયો પોલાભાઈ, વીરાભાઈ, પોલાભાઈ, સંગ્રામભાઈ, પોલાભાઈ, ભૂરાભાઈ, પોલાભાઈ, ભૂરાભાઈ રબારી તરફથી આવે છે. તેમના ધારેલા કામ, મનની મનોકામના સામઠી માં પૂરી પાડે. બોલે શ્રી સામઠી માત કી. આવ્યા રાજે દરબાર. આજ પરદાન બોલાવે પંડિત આવી રે. એ આવ્યા રાજને દરબાર. પરધાન બોલાવે પંડિત આવ્યા રે. અનંતને પ્રધાન રાજમાં બોલાવવાનું કારણ મહારાજાના અભિનંદન રાજમાં બોલાવવાનું અભિનંદન કારણ ભૂદેવ, અભિનંદન. અરે ભૂદેવ, આજે મારી દીકરી નેતલદે 18 વર્ષની ઉંમર થઈ ચૂકી છે. હા મહારાજ. માટે મારી દીકરીનું શ્રીફળ દરેક રજવાડામાં મોકલવા છતાં પાછું ફરી રહ્યું છે. અરે ભૂદેવ, હવે એક રજવાડું બાકી છે. પોકરણગઢની અંદર અજમલ રાયના દરબારમાં જાઓ. ત્યાં અજમલ રાયના કુંવર રામદેવ એવું નામ છે અને તે બાળ કુંવારા છે. ત્યાં તમારે આ ટકોની શ્રીફળ લઈ અને જવાનું છે. કદાચ તે શ્રીફળ સ્વીકારે અને ઘડિયા લગ્ન અને ઘડિયા તોરણ લેવડાવજો. બહુ સારું મહારાજ, બહુ સારું. ભલે ભૂદેવ. આજ હરખે ઉમગે ભરતે ચાલ્યા રે. હવે પંડિત ચાલ્યા રે. એ ચાલ્યા પોકરણગઢ મોજા. આજ હરખે ઉમગે ભરતે આવ્યા પોકરણગઢ મોજા. આજ હરખે ઉમગે ભરતે આવ્યા રે. અને આવ્યા પોકરણગઢ મોજાર. હરખે હું મંગે પંડિત આવ્યા રે. જય માતાજી. જય માતાજી, જય માતાજી. બોલો બોલો. ક્યાંથી આવો છો, ક્યાં જાવ છો? અરે હું ઉમરકોટ થી આવ્યો છું અને આ પોકરણગઢ સુધી જ આવ્યો તો મેં જાણ્યું છે
કે અજમલ રાજાને એક પુત્ર છે ઉમરકોટ છોટા પરમારની દીકરી નેતદેવનું શ્રીફળ ને ટકોરને શ્રીફળ લઈને આવ્યો છું. અરે ભૂદેવ રામદેવ અજમલ રાજાને એક દીકરો નથી, બે દીકરા હતા. બાબા રામદેવ છે અને મોટા વિરમદેવ છે. મોટા વિરમદેવના લગ્ન થઈ ગયા છે, રામદેવના લગ્ન બાકી છે. જો પોકરણ ઉમરકોટ થી આવ્યા હોય તો લ્યો હું એની રજા લઈ લઉં. અરે રામદેવજી મહારાજ, એક કોઈ પંડિત આવી ગયા છે અને આપને રાજની અંદર આવવા માંગે છે. પધારો ભૂદેવ, પધારો. જય માતાજી. ક્યાંથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? અરે હું એક ઉમરકોટ થી આવું છું છોટા પરમારની દીકરી નેતલદેવનું ટકોરને શ્રીફળ લઈને. મેં જાણ્યું છે કે અહીંયા એક રામદેવભાઈ છે, તેમની માટે ટકોરને શ્રીફળ લઈને આવ્યો છું. તે રામદેવ મહારાજ શું કહે છે આપ એમની ઈચ્છા પૂર્વક પૂછી જુઓ. હે રામદેવ, ઉમલકોટ થી સોઢા પરમારની દીકરી જે નેતલદે છે, અરે હા એનું ટકોરને શ્રીફળ લઈને એક ભૂદેવ આયા છે. તો શું કરશું? અરે માતાજી, એ નાળિયેર તમે સ્વીકારી લ્યો. અરે પણ રામદેવ, સોઢા પરમારની દીકરીને 18 પ્રકારના રોગ છે, આંખે દેખી નથી શકતી. અરે માતાજી, તમે ક્યો આંખે દેખી નથી શકતા? કારણ કે કોઈ ખરાબ દ્રષ્ટિ થતી હોય. અરે પણ રામદેવ પગથી ચાલી પણ નથી શકતા. અરે માતાજી, કોઈ 2 થી 5 બૈરા ભેગા બેસી કોઈ નિંદ્યાની વાતો કરે ત્યાં જવાની ઈચ્છા ન થાય માતાજી. પરંતુ રામદેવ, એ નેતલદેને કાનથી સંભળાતું પણ નથી. અરે માતાજી, કોઈ નિંદ્યાની વાતો કરે તો એ કાનથી સાંભળવું ને માતાજી. પરંતુ જીભાનથી બોલી પણ નથી શકતી. અરે માતાજી, કોઈ એમની પાસે બેસે કોઈ નિંદાની વાત કરે તો કોઈની નિંદા ન કરવી માતાજી. પરંતુ રામદેવ, આ બધા રોગ તો બરાબર છે, પરંતુ એના શરીરની અંદર રક્તપિત્તનો દુર્ગંધ વાળો રોગ છે. એની પાસે કોઈ બેસવા પણ તૈયાર નથી. અરે માતાજી, તમે કહો છો રત્નપિત્તનો દુર્ગંધ વાળો રોગ છે, તો એમની પાસે કોઈ મા બેન બેસવા તૈયાર ન થાય માતાજી. એ માટે તમે નાળિયેર સ્વીકારી લો. જેવી ઈચ્છા. અરે ભૂદેવ, શ્રીફળ સ્વીકારી દો. બહુ સારું. એ સોનેરી નાળિયેર ઝીલો વીરા મારા, સોનેરી નાળિયેર ઝીલો રે. સોનેરી નાળિયેર ઝીલો હો રામદેવ, સોનેરી નાળિયેર ઝીલો રે. ભૂદેવ ઝીલાવ દેવ ઝીલો હો રામદેવ, ભૂદેવ જમાન તમરા એ પંડિત ઝીલાવે તમ ઝીલો હો રામદેવ, પંડિત ઝીલાવે તમ ઝીલો રે. સોનેરી નાળિયેર ઝીલો રામદેવ, સોનેરી નાળિયેર ઝીલો એ સોનેરી નાળિયેર ઝીલો હો માળા. બાબા, સોનેરી નાળિયેર ઝીલો રે. માતાજી લાવે ઝીલો તમે રામદેવ, સોનેરી નાળિયેર ઝીલો એ માતાજી લાવે આજ ઝીલો હો રામદેવ, માતાજી લાવે તમે ઝીલો રે. ભૂદેવ, કહો માતાજી. હવે શ્રીફળ તો સ્વીકારી લીધા છે, પરંતુ સોઢા પરમારે કઈ કીધું છે કે કઈ તારીખના લગ્ન લેવા એવું કઈ કીધું હે? નહીં, એવું નથી કીધું, પણ ઘડિયા લગ્ન ને ઘડિયા તોરણ લેવાની મને વાત કરી છે. તો ભૂદેવ, સાથોસાથ લગ્ન મુહૂર્ત જોઈ આપો. બહુ સારું. અરે આજ પહેલું રે પાનો રે પાનિત ફેરવે, આજે પેલો રે પનો રે પાણી ફેરવે રે.
પહેલું પાનું ફેરવતા મુહૂર્ત સાતમ ને સોમવાર શુભ પખવાડિયું આવે છે, બહુ જ સારું મુહૂર્ત આવે છે. તો ભૂદેવ દેશ પરદેશ કંકોત્રી લખી આપો. બહુ સારું. એ કંકુ સાની માં લખવી કંકોત્રી, કંકોત્રી લખવી કંકોત્રી, લખવી લખવી કઈ જડવરું રાધા રાણી રંગલ માન નો તારા, લખવી લખવી દળવારો લગા મારા દલ માને નો તરવા, માર ઘેરે રામદેવ પીરિયા વિવા વરદુમાં વેલા કર્યા, માર ઘેરે રામદેવ બાયના વિવા વરદુમાં વેલા આવજો. હવે માતુશ્રી દેશ પરદેશ કંકોત્રી લખી વાળી છે, સગા વાળા વ્યવહારમાં તમે કંકોત્રી દઈ દેજો. ભલે ભૂદેવ. તો પછી સાથો સાથ 5 કુંવારિકા દીકરીઓને બોલાવ્યું છું, તમે ગણેશનું સ્થાપન કરી આપો. બહુ સારું માતું. મારો મંડપ રડિયાળો લીલી પીલી કામરીએ સવરાવો માનરા, મંડપ રડિયાળો લીલી પમારીએ સવરાવો મારા, મારા મંડપ ને લીલી પીલી સાયો માનરા, મારા મંડપની લીલી પીળી સાયું મારા, મારો મંડપ રડિયાળો લીલી પીળી કામરીએ સવરાયો માનરા, મારો મંડપ રડિયાળો લીલી પમારીએ સવરાવો મારા. માતુશ્રી 5 કુંવારકા બોલાવી, 5 પટેલિયા બોલાવી, સરસ મજાનો સોના તપે મંડપ પણ રોપી આપ્યો છે. ભૂદેવ હવે તમે ઉમલકુલ બાજુ પ્રયાણ કરો, સમયસર સાતમ ને સોમવારે અમે જાણ લઈ ને પહોંચી જઈશું. બહુ સારું. આજે હર કે ઉમંગે ગોરદેવ ચાલી, આજે હર કે ઉમંગે ગોરદેવ ચાલી, રે ચાલિયા ગોર કોટ મોજા, આજે હર કે ઉમંગે ગોરદેવ ચાલી, અરે માતાજી, હા રામદેવ. માતાજી દેશ પરદેશ કંકોત્રી લખી, વેવાય વલોટમાં લખી, બેન લાછાને લખી, બેન લક્ષ્મીને લખી, તો બેન સગુણાને કંકોત્રી તમે કેમ ન લખી? બેટા રામદેવ, બેન સગુણાને કંકોત્રી ના લખી એનું કારણ કે સગુણાને સાસરે વળાયા પછી 20 વર્ષના વાણા વાઈ ગયા છે, એના કોઈ સમાચાર નથી. આજ મને એને પણ યાદ આવે છે કે બેન સગુણા કયા હાલતમાં હશે. અને રામદેવ ટૂંકી વર્ધ્યું છે, લાંબો પંથ છે, અને અત્યારે બેન સગુણા લગ્નની અંદર આવી નહીં કે એટલા માટે એને કંકોત્રી નથી લખી. અરે માતાજી, તમે પણ કહો છો કે બેન આજ આવશે, બેન કાલ આવશે, શું વાત છે માતાજી મને કહો. બેટા જ્યારે બેન સગુણાના લગ્ન કરાયા ને એ વખતે પિંગલગઢના પટિયારો અમને વાંજિયા કહી અને તારિયા છે અને કહ્યું છે ક્યાં સુધી આપના ઘેર પુત્રના પારણા ના બંધાય ત્યાં સુધી અમારા પિંગલગઢની અંદર પગ ન મૂકશો. અરે માતાજી, તો મારી જાતે પણ હું તેડવા જાસ. નહીં રામદેવ, આપના અંગે પીઠી ચોળી છે, હાથી મિનોળ બાંધ્યા છે, તમને તેડવા માટે તો હું નહીં જવા દઉં બેટા, નહીં જવા દઉં. જો તમારે લગ્નની અંદર સગુણાને તેડાવી જ હોય
તો તમે કઈક રસ્તો કાઢો કે જેથી કરી સમયસર પહોંચી શકે. બેટા રામદેવ, કહો માતાજી. આપણા રાજની અંદર રત્નો રાયકો એની પાસે અસંખ્ય સાંઢું તો છે, પણ બે સાંઢું એવી છે, એક મન વગી છે, એક પવન વગી છે. એને બોલાવો અને જો રત્નો રાયકો કદાચ તેડવા જાય હા તો માતા, સમયસર આવી શકે. બહુ સારું. તો રત્નાભાઈ ને બોલાવું. આજ રામદેવ બોલાવે રત્ન વિના આવજો રે. આજ દેવ બોલાવે રત્ના આવજો રે. અને આવો તમે રામને દરબાર. હે રત્ના બાબા, એક અગત્યનું કામ કર્યું છે. રામદેવ બોલાવે રત્ના આવજો રે. અને આવજો રાજને દરબાર. રામદેવ બોલાવે રત્ના આવજો રે. રામદેવ બોલાવે રત્નો આવજો રે. આજ રામદેવ બોલાવે રત્ન આવ્યા રે. અને આવ્યો રાજને દરબાર. રામદેવ બોલાવે રત્નો આવ્યા રે. જય માતાજી. રામ રામ. જય માતાજી. હો રત્નાભાઈ, અરે એવું મારું શું તમારી પાસે કામ પડ્યું, મને બોલાય. અરે રત્નાભાઈ, તમે કયો મારું શું કામ પડ્યું? અરે રત્નાભાઈ, એક અગત્યનું તમારું કામ છે. અરે કહો, એવું શું મારું કામ છે? અરે રત્નાભાઈ, આજે મારા લગ્ન લીધા છે, માટે બેન સગુણાને તમારે તેડવા જવાનું છે. અરે ઓ ભાગ્ય મારા, બેન સગુણાને થાય છે કેટલું? અરે રત્નાભાઈ, એ તો 360 ગૌ થાય છે, પણ આપની પાસે સાંઢ કેટલી છે? ઓહો, ઓહો, સાંઢનો તો કોઈ પાર નથી. સાંઢ તો 360 છે. હા, 360 સાંઢ છે. તો સારામાં સારી તમારી પાસે સાંઢ કઈ છે? સારામાં સારી એક મનવગી અને એક પવનવગી, બે આ સાંઢ. મન વેગી ને પવન વેગી દોનો મારે સાડું. આ મન વેગી ને પવન વેગી દોનો મારે સાડું. અંકારી આકાશ ઉડે, અંકારી આકાશ ઉડે, પાણી પીવે પાતા. અરે ભાઈ, આવી બે મારી પાસે સાંઢું છે. રત્નાભાઈ, તો તમારી મનવગી સાંઢ તમે લઈને જાઓ, બેન સગુણાને તેડી આવો. અરે બાપજી, આપ તમે કંકોત્રી લખી રાખો, તા હું મારી સાંઢને શણગારી આવી જાઉં. ભલે હટાવજો પાછા. બહુ સારું. સોનાળીથી મહેમાન પધાર્યા છે રામદેવ રામાયણ જોવા તથા સાંભળવા. તેના તરફથી 101 રૂપિયા આપે છે. તેના ધારેલા કામ અને મનની મનોકામના શાંતિમાં અને રામદેવજી મહારાજ પૂરા કરે. બોલે રામદેવજી મહારાજ. હા, મારી બેનને ક્યાંથી ખબર હશે કે રામદેવના આજે લગ્ન લીધા છે? તો લાય, મારી બેનને હું કંકોત્રી લખી દઉં. રામદેવ કંકોત્રી લખતા આજ રામદેવ કંકોત્રી
કીધા છે મારી બેન આજે 16 શણગાર સજીને આવજે 16 રે શણગાર આવજે ને માં સજજો રે આજે 16 રે શણગાર સજીને આવજો રે ઓને આવો વીરાના વિવાહ સોળા રે શણગાર સજીને આવજો અને સવના દિલડા હલકા આ બેન આજે 20 વર્ષમાં તારા વાળા વાઈ ગયા છે અને ભાઈના લગ્નમાં આવવા માટે 16 શણગાર કરીને આવજો રે તો મારા પરિવારમાં એમ થશે કે સગુણા 16 શણગાર કરીને આવ્યા છે સવના દિલડા હલકા સોળ રે શણગાર સજી બેન આવજો રે આજ થોડું રે લખ્યું ને જાદુ ને હે મારી બેન આટલું લખું છું પણ તું હૈરે હિંમત રાખજે થોડું રે લખ્યું ને જાદુ ને મારજો રે આજ થોડું રે લખ્યું ને જાદુ તમે માનજો રે અને સવના દિલના રખા હે મારી બેન આજે તો 20 વર્ષો વીતી ગયા મારી બેન મેં તમારા મુખ નથી જોયા અને સવના દિલના રખા મેં મારા વીસ વર્ષોના વાલા થઈ ગયા રે અને સવના દિલડા હલકાય 20 વર્ષો રે બેની બા વીત્યા મારા કાકા હજુ નો આયા આ રત્ના કાકાજી આવ્યા નહીં હાલો 60 હાલો ભાઈ વગાડો 60 આવી આવે છે ભાઈ હલકારો હલકારો આમથી હાલી આવે છે જો એ સાંઢણી હંકાર વીરા રત્ના સાંઢણી હંકારો રેલો સાંજડી હલકારી વીરા રત્ના સાંજડી હલકારો રેલો બેની બાને તેડવા જાવું બેની બાને તેડવા જાવું રેલો તેની બને દેવા જાવું વીરા રત્ના તેની બને દેવા જાવું રેલો હાંડોડી હંકાર વીરા રત્ના હાંડોડી હંકારો રેલો સાંજડી હલકારી વીરા રત્ના સાંજડી હલકારી રેલો બેનીબાના દેશમાં જાવું વીરા રત્ના બેનીબાના દેશમાં જાવું રેલો બેની બના દેશમાં જાવું વીરા રત્ના બેની બના દેશમાં જાવું રેલો સાંડડી હંકાર વીરા રત્ના સાંડડી હંકારો રેલો સાંજડીને હલકારો વીરા રત્ના સાંજડીને હલકારો રેલો બેની બાને તેડવા જાવું વીરા રત્ના બેની બાને તેડવા જાવું રેલો તેની બને દેવા જાવું વીરા રત્ના તેની બને દેવા જાવું રેલો
અમરસિંહભાઈ કાળુભાઈ માજીની વાડીવાળા તરફથી 101 રૂપિયો આવે છે. બોલે શ્રી સામઠી માત કી જય. 200 રૂપિયા સોમાભાઈ ઉક્કાભાઈ તરફથી આવે છે. બોલે શ્રી સામઠી માત કી જય. હાલો કેમ રત્નાભાઈ 100 રૂપિયા ભીમજીભાઈ નાગલ પરથી. જોકે અમારા મંડળના જૂના માણસ હતા, અત્યાર સુધી ઘણા વર્ષો એમને પણ જેને પગ પેટી વગાડી અને એમને આટલા સુધી પહોંચાડ્યા. ત્યાર પછી એમને પેટી વગાડી, ત્યાર પછી સમય જેમ ફર્યો એમ કેસીઓ પણ વગાડ્યો. આજે ઉંમર થઈ ગઈ છે, પણ હજી જ્યાં જ્યાં રામદેવજી મહારાજનું આખ્યાન હળદર વાળાનું હોય તો અવશ્ય પોતાની ઉંમર છે છતાં આવે છે અને આવી રીતે ફાળાની અંદર પણ લાભ લે છે. બોલીએ રામદેવજી મહારાજ કી જય. કેમ રત્નાભાઈ, કેમ રામદેવભાઈ, તમે સાંડ શણગારી લાવી? હા, તો આમાં 2 શબ્દ લખી નાખું છું, તમે સાંભળી લીધું? બહુ સારું. દેજો રે સંદેશો પઢિયાર રાજને, આજ દેજો રે સંદેશો પઢિયાર રાજને, અને દેજો રામની દુઆર. વાહ, પઢિયાર રાજાને કહેજો પણ તમારે લગ્નમાં આવવાનું છે. બહુ સારું. દેજો રે સંદેશો કાકા રામનો અને બાપનો ભલવાય રતનવીરા, એમ દેજો રે સંદેશો રતના રામનો રે. આજ આ રત્નાભાઈ, જો બોલો રામદેવભાઈ. પઢિયાર રાજાને તમે કાંઈ કહેતા નહીં, જે કઈ તમે સાંભળી લેજો. પઢિયાર રાજાનો મગજ બહુ તેજ છે, હા, એટલે આપણે બેનને તેડી અને વી આવજો. બહુ સારું. આહા, મારા ઓ ભાઈ બેન સગુણાને 360 ગાઉ પિંગલગઢ જવાનું છે, તો ઘણો સમય થઈ જાય, માટે લાય મારી સહાયતા કરે એવું કંઈક કરવું પડશે મારે. મુકેશભાઈ જીવણભાઈ મેર એના તરફથી 200 રૂપિયા આવે છે. તેમના ધારેલા કામ બની વેલકામના રામદેવજી મહારાજ દરબાર. બોલ રામદેવજી મહારાજ કી જય. અરે રામદેવભાઈ, કહો રત્નાભાઈ. બેન સગુણાનું 360 ગાઉ છે, હા, ઘણો સમય થાય, કદાચ મને કઈક વશમાં સંકટ પડે તો. અરે રત્નાભાઈ, તમે કયો મને સંકટ પડે તો સંકટ પડે ત્યાં મને યાદ કરજો. વિપત વેળાએ સંકટ પડે અને નો આવું તો હું માતા મેંડળ દેનો જાયો મટી બહુ સારું. બહુ સારું કામ કર્યું લ્યો મારા રામે. હવે કઈ મુંજાણ્યા જેવું છે ને, તમે એટલે આવશે ને બેઠી વાળ દેશે. કંકોત્રી બહુ હાલ મોટી મૂકી. હા, એવું હાસમીન તો લઈ જવું પડશે મારા પાસે ઠેકાણા. અમારે એવું બધું હોય. કહે બહે બહે કામ નાખી દે આમ. કહે બાંધવું પડે અમારે. અમારે એવા પાસે ખિસ્સા ન હોય, સમજ્યા? આહા, લાય રામદેવભાઈ કીધું છે કે પિંગલગઢ રવાના થતો, લાય મારી હાંડડીને હલકારું. 251 રૂપિયા અરજીભાઈ વીરજીભાઈ એના તરફથી શામટીમાના લાભાર્થે રામાપીરના મંડળમાં આવે છે. તેમના ધારેલા કામ બની વેલકામના રામદેવજી મહારાજ પડે. બોલ રામદેવજી મહારાજ કી. કેમ સર
રવાને થાવ અને ટેમસર બેન સગુણાને તેડીને પાછો આવું. આંધળી હલકાર્યોના રત્ને હલકારે આંધળીને હલકા